વ્લોગ ક્યાં આવડે આજના બ્લોગની શરૂઆત થઈ ગઈ છે સવારના ઉપર એ ભાઈ આવી ગયા છે. એ લખતો તો લેશન, અત્યારે ભાઈ લેશન કરી રહ્યા છે. સાહેબજી આવી ગયા છે, વાગી ગયા છે જો 5:45 થવા આવી ગયા છે. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામાપીર. બધાને આશા કરું છું કે બધા મજામાં હશો. તો મજામાં જ રહેવાનું હોય ને. અને આપણી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. અને જો આજના મિની વ્લોગની શરૂઆત થઈ ગઈ છે સવારનો. મિની વ્લોગ ક્યાં આવડે આજના બ્લોગની શરૂઆત થઈ ગઈ છે સવારના ઉપર થોડુંક થઈ ગયું છે. અને છે ને આજ તો આપણે કચરા પોતા અને કપડાને બધું થઈ ગયું છે. જો કપડાએ સૂકવી દીધા આજ તો, અહીંયા નીચે સૂકવી દીધા, ઉપર કાંઈ ગઈ નથી. વાદળ જેવું બહુ છે આજ તો. જો સવારનું તડકો જ નથી નીકળ્યો, વાદળ જ છે. અને કચરા પોતા એવું બધું મેં કરી નાખ્યું છે. અને છે ને કપડાએ ધોવાઈ ગયા છે. હવે છે રસોઈ કરવાની છે. રસોઈમાં મેં લોટ તો બાંધી દીધો છે, શાક કરવાનું, રોટલી વણવાની છે. અને આધુબેનને વયા ગયા છે ત્યારે વયો ગયો વહેલું સ્કૂલે. પછી આધુબેનને 8:30 એવું મૂકી આવી હતી. કારણ હવે સાહેબજીને જવાનું છે ને, તો બધે મેં પોતું મારીને મસ્ત કરી દીધું છે. કેમ કે કાલ તો એટલું બધું સારું થયું નહોતું, વાસણ બધું કરવાનું હતું એટલે. પણ આજ તો પોતું બધું મારી દીધું ને, તો એ બધા ચાલ કર્યા ને એટલે પાછું બગડી ગયું છે. પણ હજી મારશે ને વાસણ એવું બધું ધોવાનું થશે ને એટલે પાછું છે ને પછી રિપેર કરી નાખીશ. ને આ તો બેનનો કિચન સેટ જો ત્યાં સંભાળતી હતી ને એનું કિચન સેટ છે. અને શું બધું રાગે વળ પાડતા રહેવીશી. બધું ધીરે થશે ને. અહીંયા શું લોટ બંધાઈ ગયો છે ને, શાકને બધું હજી મારે કરવાનું બાકી છે. માટલા બાટલા બધું વિસળાઈ ગયું છે. અને છે ને 10:30 આવવાનું હોય ને પહેલાં મારે બધી રસોઈ બધું કમ્પ્લીટ કરવાનું છે. ટિફિન ભરી દેવાનું છે. અને એને જવાનો ટાઈમ થશે ને આ તો બેનને આવવાનો ટાઈમ થશે. એટલે છે ને મારે પછી આખો દિવસ એમાં ને એમાં જ વહી જાય છે, લેવામાં મૂકવામાં. અને ધૈર્યનો તો હમણાંથી જઈને સાહેબજી મૂકી આવશે ને એટલે મારે હવારમાં એ રાહત રહેશે. નકર તો સવારમાં જાગીને મારે પહેલાં ધૈર્યને મૂકવા જવું પડે. પછી પછી આ વાસી કામ બધું કચરો નાનતે એ કરું, નાહી ધોવી પછી પાછી આધુન મૂકવા જાઉં. આવીને રસોઈ કરું ના પણ સાહેબજી મૂકી આવશે ને તે સારું છે. હમણાં હજી હશે રૂટીનમાં આવતા થોડોક ટાઈમ લાગી જશે. કેમ કે છે ને એવું બધું છે. હવે રાગે થશે. એ ખામટો તો કંઈ થવાનું છે નહીં. અને છે ને મારે છે ને અહીંયા વલભીપુરમાં બધાએ છે ને બધાનો ફોને આવતા હતા. તમે કેદી આવવાનો છે? હજી મારે ને બધાને ફોને કરવાનો છે કે અમે આવી ગયા છીએ, તમે આવો. કારણ કે મકાન ફેરવ્યું હતું ને એટલે બધા આવવાનું કહેતા હતા. ને આમે એવું કેટલા ટાઈમ ત્યાં હતી નહીં એટલે બધા કહેતા હતા કે અમે આવશું. એટલે હવે છે ને આ રાગ પાડી પછી બધાને ફોન કરશું એટલે બધા આવશે બેહવા. તાણ હાલો તો છે ને ફટાફટ કરી નાખીએ કામ, પછી મળીએ વિડીયોમાં, બન્યા રહેજો. છે ને ફાઇનલી જો આપણે પછી રસોઈ બધું કરી નાખ્યું હતું. જો કિચન પ્લેટફોર્મે સાફ કરી નાખ્યું હતું. અને અહીંયા જો અમારી ગાંડી બેને આવી ગયા છે ને આવીને રમવા માંડ્યા છે સ્લાઇમ્સથી. આવી ગઈ હતી સ્લાઇમથી રમતા હતા. અને જો વાગી ગયા છે 11 અને સાહેબજી વયા ગયા છે. અને અહીંયા જો મારા હજી વાસણ ધોવાના બાકી છે. કેમ કે રસોઈ કરીને વાસણ અહીંના મૂકી દીધા હતા. ના શું નળ આવ્યા છે ને નળ આવ્યા છે ને તે ચાલુ છે ને મારું ધોવાના છે વાસણ. પણ પછી આધુબેનને લેવા જવાનો ટાઈમ થઈ ગયો હતો ને એટલે પહેલાં હું આધુને લઈ આવી હતી. અને બેનને ઘડીકમાં જપાડ્યા છે ને પછી વાસણ ધોશું. ને એ તો બાળ મંદિર મજા આવી છે. અમારા આધુ છે ને બાળ મંદિર જઈને રોવે છે. આ ગાંડી છોકરી છે કા આધુ? ગાંડી છોકરી શું ને એ છોકરી. અને મારે છે ને આ નવા ફોનમાં શી ખબર ગમે એમ થતું હોય છે ને થોડો હાથ દેખાયા કરે છે. હવે એ તો મેં ઘણી વાર સેટિંગ કર્યું પણ તોય દેખાયા કરે છે. કેમ કે આ ફોનમાં જૂના ફોનનું છે ને આવા મોડલ અલગ છે ને તો ક્યારેક દેખાઈ જાય છે. એવું કોશિશ તો કરું છું કે ના દેખાય, પણ જો દેખાઈ જાય ને તો તમે બધા છે ને ઇગ્નોર કરજો. બીજી તો મારે શું કહેવું, જો વાદળ સવારના છે પણ કાંઈ વરસાદ ભાઈ આવતા નથી. અને આપણે ફટાફટ પતાવી દઈએ કામ. નકર હમણાં છે ને ધૈર્યને પાછું લેવા જવાનો ટાઈમ થઈ જશે. ફટાફટ કરી નાખવાનું થાય છે કામ. કાધો પછી મળીએ વિડીયોમાં, બન્યા રહેજો. તો સેમ ટાઈમ જો 11 વાગી ગયા છે 2:30. હા ભાઈ જો એ ભાઈ આવી ગયા છે. એ લખતો તો લેશન, અત્યારે ભાઈ લેશન કરી રહ્યા છે. તો થોડુંક બાકી છે. અને મારા આ બેન જો એ બેન અત્યારે હુવડાયા તો એ બેન અત્યારે હુતાશે. અને સો વાગી ગયા છે 2:30 ઉપર 5 થઈ ગઈ છે. બેન 5 થઈ ગઈ છે. અને સો વરસાદ છે ને ધીમો ચાલુ થઈ ગયો છે. દેખાય છે ધીમો વરસાદ આવે. ધીમો એટલે હજી છાંટા જ આવે છે. ફૂલ આવશે ને તો તમને દેખાડીશ. અને અંધાર ફૂલ થઈ ગયો છો, અંધારેલું ફૂલ થઈ ગયું છે.
અને બધી વસ્તુ તો મેં ક્યારની લઈ લીધી હતી અંદર. મેં કીધું પાછું છે ને વરસાદ આવશે ને તો બધું પલાળી દેશે અને ખબર રહી ના રહી, એટલે બધું ક્યારનું અંદર લઈ લીધું હતું. પવન નહીં તો છે ને એકદમ ઠંડો ઠંડો પવન આવે છે. નાલી બેન થશે ને તો હવે ઘડીક વાર આપણે કરશું આરામ. લઈને આવી ખાધું પીધું કર્યું હતું. હા હાલો તે પછી છે ને વિડીયોમાં બન્યા રહેજો. તો સેમ ફેમિલી જો અત્યારે આવી ગયા છે સાહેબજી. જો સાહેબજી આવી ગયા છે, વાગી ગયા છે જો 6:45 થવા આવી ગયા છે. નિયજી અત્યારે આવ્યા છે. નીચે ટીવીમાં કનેક્ટ કરે છે અને મારે કરવાની છે ચા. મેં ચા બનાવવા મૂકી દીધી છે. અને અમારે છે કેવું થયું ખબર છે, સામાન ફેરવ્યો ને ટીવીનું રિમોટ ક્યાંય જડતું નથી. કેટલું બધું છે ને બધું ગોતી વેળા, પણ ટીવીનું રિમોટ ક્યાંય જડતું નથી. હવે ક્યાં મૂકાણું હોય ખબર રહી નથી. છે ને તો ટેમ્પરરી છે ને ઓલા પૂરતું તે ફોનમાં એ રીતે કનેક્ટ કરી દીધું છે. એ રીતે હકવે છે એમ કે છે ને એન વગર તો હાલે નહીં, રિમોટ વગર. અને છે ને ઓલા ઘરે હું જોઈ આવી ત્યાં કંઈ કરી રહ્યું નથી. ના એથી સામાન જો કે મોટા ભાગનો બધો જોઈ લીધો છે, પણ હવે ક્યાં રહ્યું એની કાંઈ ખબર છે નહીં. એવું બધું છે ને આપણે કરવાની છે ફટાફટ ચા. અહીંયા ચાનો ટાઈમ ને આ ચાના ટાઈમ અમારે પટલો જ ફેર પડી જાય, કારણ કે અહીંયા અમે છે 3:30 થી 4 ગાળામાં ચા પી લેવી અને અમારે 5:30 થી 6 વાગી ગયા. બધું છે ટાઈમ છે. હાલો તો છે ને ફટાફટ પી લઈએ ચા. ભૂખાઈ લાગી ગઈ છે એટલે ચા અને નાસ્તો કંઈક કરશું. તો હાલો ફટાફટ પી લઈએ ચા, પછી મળીએ. જો અત્યારે વાગી ગયા છે 8:30. 8:30માં થોડીક વાર છે અને અમે બધા બેસી ગયા છે જમવા માટે. જો ત્યારે એ ખાઈ લીધું છે. બનાવ્યું છે સેવ ટમેટાનું શાક, રોટલી અને દૂધ. અને આ બટેટાનું શાક સવારનું હતું તે મેં રાખ્યું હતું. આ લોકોનું કાંઈ નક્કી નહીં અમારે. આદુ શું લાવી તે કાઢતો કેમેરો લાવી કાં આદુ? તો કયો કલરનું લેવાનો હતો? કયો કલર? અને આ તારા કયો કલર છે? ત્યાં તું તારા હાથમાં કયો કલર છે? ખબર નહીં, સાચું બોલ ને. આદુ બેન ગુસ્સે થઈ ગયા છે. તારે એમ કહેશે મારે આ કલર નથી લેવાનો. એમ લઈને તો એની ઈદ આવી છે તો એ પાછી એમ કે મારે આ કલર નથી લેવાનો. અમારા આદુ બેનનું આવું ખાતું છે. પાવર તો અમારે બધો આન પાસે જ છે કા આદુ? મને માર નાખશે જોતો. પછી તને પોલીસ પકડીને લઈ જશે. મને માર નાખીશ તો પછી તું શું કરીશ? પોલીસને માર નાખીશ? આપણો છો બધાય. અમારી બેન કેવું બોલે. એ મને શું કે ખબર છે? હું છે ને જમી રવા આવીશું અને એ બેન અત્યારે ચાલુ કર્યું. મને શું કે ખબર? હાલ મમ્મા ફટાફટ કોણ પહેલાં જમી લે એમ. તો હું જ જમી લઉં ને, આ તું થોડી જમી લે. મમ્મા જ જમી લે ને. અત્યાર સુધી બેને મસ્તી કરી, રમી કેમેરા હારે, અને હવે જઈને એકદમ છે ને જમવાનું આવ્યું. કાં આધું બહુ ભૂખ લાગી ગઈ? ચોળવા માંડી જો. અહીંયા આધું બહુ ભૂખ લાગી ગઈ? બધાને જમવા તો બોલાવો. શું બનાવ્યું જમવામાં એમ તો કે? હે આધું? ના પણ તું બોલ ના. તું બોલ ને હું બનાવ્યું છે એમ. પણ હું ચોળી દઉં એમ કરમાં. તું પેલા એમ કે હું બનાવ્યું છે. અને રોટલી. બસ બસ લ્યો, આટલું બધું બહુ થઈ ગયું. બધા ધરાઈ રહેશે. બોલો બાય બાય. બાય બાય બધા. સબસ્ક્રાઇબ કરી દેજો. બાય સબસ્ક્રાઇબ કરને બોલો.
તો સેન્સો અત્યારે વાગી ગયા છે 9. હા પથારી બથારી બધું આપણું થઈ ગયું છે. પથારી કરી નાખી છે. હા મેં જોયું પથારી કરી નાખી છે કેમ કે છે ને અંદર થાય છે ગરમી અંદર હોવાતું નથી. એક જ ખાટલો છે એટલે બહાર બધામાં આવીને ઓલું બેડ હતો ને તો બેડમાં બે ખાટલામાં એવી રીતે પૂઈ શકતા હતા પણ આ બેડ તો એ મકાન માલિકની છે એટલે આમાં તો કોઈ પૂરતા નથી એવું છે. આમથી તે છે ને ખસેડવી પડે ને આ કરવું પડે ને તે કરવું પડે એમાં પાયો બાયો નવરો થાય ને ખોટું અબજે આવે એટલે આને કંઈ ખસેડતા નથી એટલે એટલે પથારી નાખી દઈ પથારી બધા ઉડી જતી. અને છે મને છે સાચું કહું તો મને પથારી ધોવાનું ઓછું ફાવે મને બહુ કળ દુખે પથારીમાં આ તો ના સૂકે હોવું પડે એવું બધું છે. બાકી છે ને મારે તો ખાટલો કાતું બેડ જોઈ મને પથારીમાં છે ને હોય જ નહોતો ત્યાં ડિલિવરી ગઈ બે પછી ઉપર નીચે હોય જ ન આપું મને તરત કળ દુખે સવારમાં ઊભી થઉં ને એટલે ઘડીક વાર તો છે ને મને ઊભું જ ન થવાય એવું થાય છે. પણ હવે દોડવું તો પડશે એવું બધું છે તાણે હાલો તો પછી છે ને હવે આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ. મળીએ એક નવા વ્લોગમાં. ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. પ્યારી એવી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.